આ તરફ ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલી સુરતની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે મુલાકાત થઈ છે। 2024 લોકસભા ચૂંટણી વખતે નિલેશ કુંભાણીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું। કેન્દ્રીય મંત્રી CR પાટીલ કુંભાણીની સીડ્સ ઇન્ડસ્ટ્રી ખાતે પહોંચ્યા। કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ કુંભાણીને ત્યાં CR પાટીલ પહોંચતા રાજનીતિ ગરમાઈ। 2024ની લોકસભામાં નિલેશ કુંભાણીએ ફોર્મ પરત ખેંચતા ભાજપ અહીંયા બિનહરીફ જીત્યું હતું। મંત્રી કૌશિક વેકરે, એફકો ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ ભરત સુતરિયા પણ અહીંયા હાજર રહ્યા હતા। ધારાસભ્ય હીરા સોલંકી, ધારાસભ્ય જેવી કાકડિયા, મહેશ કશવાલા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। તો આજ અંગે વિગત આપશે સંવાદદાતા જૈનિક સોજિત્રા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી જૈનિક। વિકાસ જણાવી દઉં કે હાલ CR પાટીલ આજે અમરેલીની મુલાકાતે જળોત્સવ કાર્યક્રમ હોય, રાજુલા આવ્યા હોય તે દરમિયાન અમરેલી અને સુરતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય। CR પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચેની આ સૂચક મુલાકાત છે। 2024ની જ્યારે લોકસભાની બેઠકમાં કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણી આ ફોર્મ ભર્યા બાદ અને તેને પરત ખેંચ્યું હતું। પૂર્વ કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણીની રાજુલા સરદાર સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપર કેન્દ્રીય મંત્રી CR પાટીલ અચાનક પહોંચ્યા હતા અને કોંગ્રેસ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરેલા આ નિલેશ કુંભાણીને ત્યાં CR પાટીલ પહોંચતા રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો હતો। ગુજરાતમાં માત્ર એક લોકસભા બેઠક જે સુરત લોકસભા ચૂંટણી સમયે નિલેશ કુંભાણીના કારણે ભાજપની બેઠક આ હતી બિનહરીફ થઈ હતી અને આજે જે CR પાટીલ છે રાજુલા ખાતે પહોંચતા જે રાજકારણ ગરમાયું છે। આ બેઠક મુલાકાત દરમિયાન મંત્રી કૌશિક વેકરિયા, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્યો સહિતના દિગ્ગજ નેતાઓ હાજર હતા। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।